આમ તો રઈશભાઈ પછી કોઈએ કંઈ કહેવાનું હોય જ નહીં. હી વોઝ સિમ્પલી સુપર. મેં પહેલી વાર રઈશભાઈને આવી રીતે સાંભળ્યા. ખરેખર હાસ્ય પર આટલું સુંદર કામ એમનું છે. માત્ર એમની હાસ્યની કવિતાઓ સાંભળેલી, પણ યુ વર સુપર, યુ વર જસ્ટ ગ્રેટ. આપ સૌને મારા પ્રણામ. લેખન એક લવ અફેર. અમે લગભગ મને મનોજભાઈએ 15 ટાઇટલ મોકલ્યા, પછી મેં વિરલભાઈને 8-10 ટાઇટલ મોકલ્યા, પણ કશું પાસ થયું નહીં. છેલ્લે વિરલભાઈએ મને કહ્યું કે હવે ભાઈ લેખન બધું પ્રિન્ટિંગમાં જાય છે, બોલો તમે. અને ત્યારે મને એમ થયું કે હવે જો ખરેખર કશું ચાલે એવું છે તો એ લવ અફેર ચાલે એમ છે. અને માટે લેખન એક લવ અફેર. મારે માટે એટલા માટે હું આ પર્સનલ વાતથી શરૂ કરું છું, કારણ કે મને એવું લાગે છે કે દરેક લેખક માટે લેખન છે ને એ બહુ અંગત બાબત હોય છે. જાહેર થઈ જતી હોય છે લવ અફેરની જેમ. પ્રેમમાં પડેલો માણસ એમ જ માને કે કોઈને કાંઈ ખબર નથી એમ, પણ બાકીના બધા જ સમજતા હોય કે આ કેમિસ્ટ્રી ક્યાં છે, શિકાર કોણ છે ને શિકારી કોણ છે. એટલે લવ અફેર એટલા માટે પણ કે સાવ અંગત બાબત સાવ જાહેર કરી દેવાની જે મજા છે ને, અને એક બીજી મજા એ છે, આપણે બધા ક્યાંક ને ક્યાંક સ્કૂલમાં કોલેજમાં છેલ્લા પાને હાર્ટ દોરીએ, પછી એમાંથી તીર પસાર કરીએ, પછી નીચે એક નામ લખીએ, પછી એ નામ ચેકી કાઢીએ. ભલે હાર્ટ ને તીર રહ્યું પણ નામ ચેકાઈ જવું જોઈએ, કારણ કે કોક વાંચે તો સમસ્યા થાય. આ બધામાંથી પસાર થયા પછી આપણે બધા જ એવું સમજીએ છીએ કે પ્રેમમાં જે માણસ પડે ને એનું બિહેવિયર બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. એ એમ જ માનીને ચાલે કે બાકીના બધા ડફોડ છે. સૌથી ઇન્ટેલિજન્ટ જો આ જગતમાં કોઈ એક વસ્તુ હોય તો એ હું છું, અને બાકીના બધાને ડફોડ બનાવવાની તમામ કલા જેટલી એને આવડતી હોય એ વાપરે. હસી શકાય, એટલા બધા ડરી ન જાઓ. એકદમ સખત ગંભીર વાતાવરણ થઈ ગયું. આપણે લવ અફેર પર વાત કરીએ છીએ, તમારા લવ અફેર પર નહીં. હું જનરલ જ વાત કરીશ. આમાંના ઘણા વિશે હું જાણું છું પણ કહીશ નહીં. ડોન્ટ વરી. તો ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે માણસ પ્રેમમાં પડે ત્યારે એનું બિહેવિયર બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. 45-50 વર્ષનો માણસ પણ પ્રેમમાં પડ્યો અને તેનું વર્તન 16 વર્ષના છોકરા જેવું હોય. અને આ અચૂક તમે અનુભવજો, તમને સમજાશે કે એના વાળ ધોળા હોય, એણે એના ચહેરા પર કરચલી હોય, ચશ્મા બેતાલા વાંચવાના આવી ગયા હોય, તેમ છતાં 3 શર્ટ બદલે ઘરની બહાર નીકળતા પહેલા. અને એવું માનીને ચાલે કે કોઈ જોતું નથી, પણ એક વ્યક્તિ અચૂક જોતી હોય અને એની પત્ની હોય. એ અચાનક પૂછે કે કેમ 3 શર્ટ અચાનક એક પછી એક બદલ્યા? અને એમ કે ના, પેલી કરચલી જરા, આનું બટન નથી, આમ નથી. અને પત્ની બાકીના 2 શર્ટ સરસ રીતે વાળીને મૂકી દે. એટલા માટે કે એને ખબર છે કે આ પ્રકારના લવ અફેર બહુ ક્ષણજીવી હોય છે. અને આ ક્ષણજીવી લવ અફેરની અંદર આખી જિંદગી જે જીવી શકે ને એ લેખક થઈ શકે. વાહ. તમારે એક જ હપ્તાના 3.5 પાનામાં, હું ધારાવાહિકની વાત પહેલા કરું કારણ કે મને લોકોએ મારી ધારાવાહિકથી ઓળખી છે. તમારે એક જ હપ્તાના 3.5 પાનામાં વાચકને ઇમોશનલ પણ કરવાનો છે, પ્રેમમાં પણ પાડવાનો છે, વેર પણ લેવડાવવાનું છે, સ્નેહ પણ કરાવવાનો છે, વાત્સલ્ય પણ વરસાવવાનું છે, થ્રિલર પણ ઊભી કરવાની છે. અને આ બધાની વચ્ચે નેક્સ્ટ વીક એને પાછો લઈ આવવાનો છે. અને આ કરતા કરતા ખરેખર કોઈ પ્રેમ સંબંધ નિભાવવાથી વધુ જહેમત લેવી પડતી હોય છે. એટલે તમારે ફૂલ પણ આપવા પડે, ગિફ્ટ પણ આપવી પડે, ડેટ પણ કરવા પડે, કેન્ડલ લાઇટ પણ ખવડાવવું પડે, અને આ બધું કર્યા પછી ઘર સુધી મૂકવા પણ જવું પડે, ને ઉપર જાય લાઇટ ચાલુ કરીને તમને વેવ કરે ત્યાં સુધી ઊભા પણ રહેવું પડે. અને આ બધું કર્યા પછી તમે તમારી ગાડીમાં ઘરે જતા હો ત્યારે તમને ઓલમોસ્ટ ઘરે પહોંચો ત્યારે ફોન કરે કે મારો મોબાઈલ તારી ગાડીમાં રહી ગયો.
એટલે તમારે પાછા પણ જવું પડે. અને આ બધું કર્યા પછી એક દિવસે તમને બહુ શાંતિથી, બહુ સ્નેહથી, બહુ સહાનુભૂતિથી, બહુ વલથી કહે. સાગર સરહદીએ લખ્યું છે કભી કભીમાં કે ક્યાં કરેંગે, कैसे गुजारेंगे इतनी बड़ी जिंदगी. અને ત્યારે અમિતાભ બચ્ચન કહે છે કે તુમ એક अच्छी पत्नी बनना, मैं एक अच्छा इंसान बनूंगा. છૂટા પડવાનો સમય તો આવતો જ હોય છે, અને છતાંય તમારે ફરી ફરીને પુનરપી જનમમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, દર નવી વાર્તા સાથે નવા પાત્રો, નવી કથાઓ, નવા લોકો, નવી સિચ્યુએશન્સ, નવો પ્રેમ સંબંધ નવેસરથી. અને જ્યાં પૂરો થાય ત્યાં ભગ્ન હૃદયે છૂટા પડવાનું ને ફરી પ્રેમમાં પડવાનું. શાયર લુધિયાનવીએ લખ્યું છે कि फिर न ऊंचे मकानों में कदम रखूंगा, मैंने पहले भी एक बार ये कसम खाई थी. मेरी नादार मोहब्बत की शिकस्तों की तुफैल जिंदगी पहले भी शर्माई थी, झुंझलाई थी, और ये अहद किया था कि अब नहीं ऊंचे मकानों में कदम रखूंगा. फिर तेरे होठों की फुसूंकार हंसी जाल बुनने लगी, बुनती ही रही. मैं खिंचा तुझसे मगर प्यार होने लगा, होता रहा. મને હંમેશા એવું લાગ્યું છે કે લવ અફેર એક એવી પ્રક્રિયા છે જેમાંથી માણસ કદી ક્યારેય નીકળી શકતો જ નથી. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે લવ અફેરને માત્ર સ્ત્રી પુરુષના સંબંધ તરીકે જોતા શીખી ગયા છીએ. આપણે જ્યારે પ્રેમ શબ્દ બોલીએ છીએ ને ત્યારે આપણી સામે એક 16 વર્ષનો છોકરો, એક 17 વર્ષની છોકરી, એક 18 વર્ષનો છોકરો, એક 17 વર્ષની છોકરી, એક 22 વર્ષનો છોકરો, એક 21 વર્ષની છોકરી, એક એક્ટિવા, એક મોટરસાયકલ, એક ઝાડ નીચે ઉભેલું કપલ, એક છત્રી ઓઢીને રિવરફ્રન્ટ પર એકબીજાને વળગીને બેઠેલું કપલ, એનાથી આગળ કશું દેખાતું જ નથી. મને હંમેશા એવું લાગ્યું છે કે લવ અફેર તો એક એવી પ્રક્રિયા છે કે માણસ જન્મે ને જેવો અને જે પહેલો ચહેરો એ જુએ એ એની માનો છે, અને ત્યારથી જે એનો લવ અફેર શરૂ થાય છે ને એ જીવનભર જિંદગી સાથે એનો લવ અફેર ચાલ્યા જ કરે છે. સાહેબ, તમારા પ્રત્યેક શ્વાસ એક લવ અફેર છે. તમે જેટલું જીવો છો ને ત્યાં સુધી તમે પ્રેમમાં પડેલા જ રહો છો, કારણ કે જો તમે જિંદગીને પ્રેમ ના કરો ને તો તમે જીવી જ ન શકો. સો વી લવ લાઈફ. પહેલો શ્વાસ તમે લીધો એની સાથે તમે પ્રેમમાં પડ્યા જિંદગીના. બચ્ચું જન્મે ત્યારે તમને ખબર જ છે કે આ મરી જવાનું છે. જગતના કોઈ માણસને એવી ખબર નથી કે હાથમાં બાળક લીધું એ મરી નથી જવાનું, અને છતાં એ જન્મેલા બાળકના જન્મ પર આપણે શોક મનાવીએ છીએ, આપણે આનંદ જ કરીએ છીએ. અને માટે મને એવું લાગે છે કે નવલકથાનું પહેલું ચેપ્ટર છે ને એ બાળકની જેમ હાથમાં લેતી હોઉં છું. મને હંમેશા એવું લાગતું હોય છે કે આ જે બચ્ચું મેં હાથમાં લીધું છે એ ક્યારેક મરશે. 72 હપ્તા, 73 હપ્તા, 40 હપ્તા, 50 હપ્તા ક્યાંક પૂરા થશે, પણ એ દરમિયાન મારે શું કરવાનું છે? એ દરમિયાન મારે આ પ્રેમમાં પ્રચુર રહેવાનું છે. એ દરમિયાન મારે આ અફેરને એવી રીતે ટ્રીટ કરવાનું છે કે જાણે આ અફેર નહીં હોય તો મારી જિંદગીમાં બીજું કશું જ નહીં હોય. સો પ્રોબેબલી દેટ ઇઝ વન રીઝન વાય આઈ ફીલ કે મારું લેખન એ મારે માટે લવ અફેર છે. મારા વાચક માટે કેમ લવ અફેર છે ત્યાં આવું તો મારા વાચક માટે એટલા માટે લવ અફેર છે સાહેબ કે તમે કેટલી આતુરતાથી એની રાહ જુઓ છો. હું એવા કેટલાય લોકોને ઓળખું છું કે નવલકથા શરૂ થાય ને ત્યારે 2 ચિત્રલેખા મંગાવે, કારણ કે ચિત્રલેખા આવે શુક્રવારે શનિવારે એટલે પતિ લઈને ટોયલેટમાં જતો રહે. ચેપ્ટર પૂરું ન થાય ત્યાં સુધી આપે નહીં, કાં તો ઓફિસમાં મંગાવે એટલે ઘરે લાવે ત્યાં સુધી પત્નીએ રાહ જોવાની. એટલે નવલકથા શરૂ થાય ને એટલે મને એવી હું કેટલાય પરિવારોને ઓળખું છું કે 2 ચિત્રલેખા મંગાવે. ભરતભાઈને પણ ખબર છે. કેમ? કારણ કે બંને જણાને તરત જ પહેલા જ નવલકથા વાંચી લેવી. તમે પ્રેમમાં પડો ને, 51 ફર્સ્ટ ડેટ્સ નામની એક બહુ અદ્ભુત ફિલ્મ આવેલી. એક છોકરી છે જે રોજ સવારે ઉઠી અને ભૂલી જાય છે કે ગઈકાલે એની સાથે શું થયેલું, અને એક છોકરો છે જે એને દિલો જાનથી ચાહે છે, એટલે રોજ સવારે ઉઠી અને એને પ્રેમમાં પાડવાની એક પ્રવૃત્તિ શરૂ કરે છે, અને દરરોજ સવારે એક એવો નવો રસ્તો શોધી કાઢે છે કે જેનાથી એ છોકરીને પ્રેમમાં પાડી શકે. સાંજે એ લવ અફેર પૂરો થઈ જાય છે, કારણ કે છોકરીની મેમરીમાંથી આખા દિવસમાં પડેલા પ્રેમમાં જે કંઈ બન્યું છે બધું ઇરેઝ થઈ જાય છે. સવારે એ બ્લેન્ક સ્લેટની જેમ તમારી સામે આવે છે અને એણે આખી પ્રક્રિયા ફરી કરવાની છે, પ્રેમમાં પાડવાની. હું આ પ્રક્રિયા દર અઠવાડિયે મારા વાચક સાથે કરું છું.
મારે માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મારો વાચક મારા પ્રેમમાં પડેલો રહે. હમણાં અમીબેને મને કહ્યું, મેં પૂછ્યું આવીને, એટલે અમીબેને મને કહ્યું કે આજે કેમ આવું? હું જનરલી સાડી પહેરતી હોઉં છું મારા જાહેર તમામ કાર્યક્રમોમાં, અને આજે મેં સાડી નથી પહેરી. એનું સૌથી મોટું કારણ એ છે કે મને એવું લાગે છે કે આજે હું તમારી સાથે ડેટ પર છું. અને સાડી પહેરેલી છોકરી ડેટ ઉપર તો મજા ના જ આવે. તમે મીતની જેમ ઈંડુને જોવા ગયા હો તો અંદરથી ઈંડુ સાડી પહેરીને બહાર આવે, હાડી પહેરીને તો હારી લાગે, પણ તમે જ્યારે છોકરીને ડેટ પર લઈ જતા હો, પ્રેમ પ્રકરણની ચર્ચા હોય ને, ત્યારે તો તમને જરાક ફટકો જ ગમે. એટલે એ પણ એક રસપ્રદ બાબત છે કે તમે જ્યારે સુંદર દેખાવા માંડો ને ત્યારે તમે પ્રેમમાં નથી પડતા, પણ તમે જ્યારે પ્રેમમાં પડો ને ત્યારે તમે સુંદર દેખાવા માંડો છો. ક્યા વાત! વાહ! તમે તમારી જાતને પ્રેમ કરવા માંડો છો. કોઈ તમને પ્રેમ કરે ને એનું એક બીજું ઓફશૂટ એ છે, એનો સાઈડ બિઝનેસ એક બીજો એ છે કે તમે તમારી જાતને ગમવા માંડો છો. કોઈ તમને એમ કહે ને કે તારી આંખ અદ્ભુત છે, તે કોઈ દિવસ જોઈ છે તારી આંખો બ્રાઉન કલરની છે, તમે 1760 વાર આમ કરીને જોઈ હોય કે કંઈ પડ્યું છે અંદર, પણ કોઈ તમને જ્યારે એમ કહે ને કે તને ખબર તારી આંખો બદામી છે, અને એ દિવસે તમે અરીસામાં જઈને તમારી આંખ જુઓ ને ત્યારે તમને સમજાય કે અરે ઈશ્વરે આટલી સુંદર આંખો આપી છે, મને ખબર જ નહોતી. શું જ્યારે મારો વાચક મને આ કહે છે કે તમે બહુ સારું લખો છો, ત્યારે મને પહેલી વાર એવું સમજાય છે કે અરે હું ખરેખર સારું લખું છું. મારા પ્રેમમાં પડેલા મારા તમામ વાચકોએ મને મારા પ્રેમમાં ફરી ફરી પડવાની તક આપી છે, માટે પણ આ મારે માટે લવ અફેર છે. બીજી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત મારે પ્રેમ વિશે કરવી છે. એક બહુ સુંદર ફિલ્મ આવેલી, પ્યાર તો હોના હી થા. એમાં ઓમ પુરી જે સતત ફોલો કરી રહ્યો છે અજય દેવગનને, એ એક જગ્યાએ આવીને કહે છે कि हर इंसान को जिंदगी में एक बार प्यार करना चाहिए. प्यार इंसान को बहुत अच्छा बना देता है. इफ यू हैव नोटिस्ड यू विल रियलाइज कि जे माणस प्रेमમાં પડે ને એ અનાયાસ સારો માણસ થઈ જાય. એને કોકને મદદ કરવી હોય, એને કોઈકને ખવડાવવું હોય, એને કોકને કંઈક ગિફ્ટ આપવી હોય, એને માટે હવે જગત ઉત્તમ છે. જે કંઈ થઈ રહ્યું છે તે બધું બેસ્ટ જ છે. કેમ? કારણ કે એની ભીતર કશું બેસ્ટ બની રહ્યું છે. એની ભીતર કશું એટલું રૂજું, એટલું ભીનું, એટલું કોમળ, એટલું સુગંધી, એટલું સ્નેહાળ, એટલું આર્દ્ર બની રહ્યું છે કે એ ક્ષણો એને ક્યારેય જવા નથી દેવી. તમે કોઈ દિવસ વિચારો ને તો તમને સમજાય કે એન્ગેજમેન્ટથી લગ્ન સુધીનો ગાળો અથવા પ્રેમમાં પડ્યાથી કંકોત્રી છપાયા સુધીનો, વહેંચાયા સુધીનો ગાળો તમારી જિંદગીનો ઉત્તમ ગાળો હતો. કારણ કે એ એવો સમય હતો કે જ્યારે બે લોકો એકબીજાને ધીરે ધીરે ઉઘાડતા હતા. ઇટ વોઝ અ ટાઈમ ઓફ અનફોલ્ડિંગ ઈચ અધર. ઇટ વોઝ અ ટાઈમ ઓફ નોઈંગ ઈચ અધર. ઇટ વોઝ અ ટાઈમ ઓફ એડજસ્ટિંગ વિથ ઈચ અધર. ઇટ વોઝ અ ટાઈમ ઓફ કમિંગ ક્લોઝર. 1 કલાક ફોન પર વાત કરે હો સાહેબ, પ્રેમમાં પડ્યા હોય ને, અને તમે બાજુમાં બેઠા હો ને તોય તમને ન સંભળાય, એટલા ધીમા અવાજે વાત કરે. અને આખી વાત પતી જાય પછી તમે મૂકી દે ફોન એટલે તમે પૂછો શું વાત કરી, શું થયું? કાંઈ નહીં. તો 1 કલાક આ કાંઈ નહીં ચાલ્યું. ઇટ ઇઝ સો સરપ્રાઇઝિંગ. પણ આ સ્વીટ નથિંગ્સ છે ને, એ જ કદાચ બાકીના 50 વર્ષ ખેંચવા માટે તમને બળ આપતા હોય છે. કેટલા બધા લોકો પાસે એમના લગ્ન પહેલાના પ્રેમપત્રો હોય, કેટલા બધા લોકો પાસે એમના લગ્ન પહેલાના ફોટોગ્રાફ્સ, એકબીજાને આપેલા કાર્ડ્સ હોય, અને દર એનિવર્સરીએ પત્ની એકવાર કાઢીને જુએ અથવા પતિને બતાવે કે તમને ખબર છે આ તમે મને લખેલું. આવનારું એક આખું વર્ષ ફરીથી જીવવા માટેની તાકાત છે. કેમ? કારણ કે એમાં પ્રેમ છે. લગ્ન લવ અફેર નથી બની શકતા. એ કેટલી બધી દુઃખદ બાબત છે આપણે ત્યાં, કે ન્યૂઝ તમે વાંચીને ફેંકી દો છો, બીજે દિવસે વાસી થઈ જાય છે. છાપાના ન્યૂઝ છે ને એ લગ્ન જેવા છે,
એમાં લોકોને બહુ રસ નથી પડતો. પણ નવલકથા છે ને એ પ્રેમ પ્રકરણ જેવી છે, પોતાનું હોય કે બીજાનું, રસ અચૂક પડે. માટે પણ હું માનું છું કે મારું લેખન અથવા લેખન એક લવ અફેર છે.